નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1937મો એપિસોડ અને 1937મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે જળ પ્રલયમાં લોક પ્રહરી. જળ પ્રલય રીતસરનો થયો છે, ક્યાંક માનવ સર્જિત આફત પણ છે. પ્રશાસનના પાપે અનેક લોકો ડૂબ્યા, પણ લોકોના ઘર પણ ડૂબ્યા, દુકાનો પણ ડૂબી. તો ક્યાંક એવું પણ જોવા મળ્યું કે જે અલગ અલગ એજન્સીઓ છે, સરકારની સુરક્ષા એજન્સીઓ, તેમને સાચા અર્થની અંદર દેવદૂત જેવી ભૂમિકા ભજવી છે. વરસાદ કેવો રહ્યો આજે, ક્યાં સમસ્યા સર્જાઈ, અને આપણે જે વાત કરી રહ્યો છું એજન્સીઓની, તેના જવાનોએ, તેમના અધિકારીઓએ કેવી રીતે દેવદૂત તરીકે કામ કર્યું તે મુદ્દાને સમજવો છે. બીજો મુદ્દો છે વાહનનો પાણીમાં વીમો. આ પાણીમાં, વરસાદના પાણીમાં, પૂરના પાણીમાં અનેક લોકોના દ્વિચક્રીય અને 4 ચક્રીય વાહન ડૂબ્યા છે, ભારે નુકસાન થયું છે. તેનો વીમો કેવી રીતે પકવી શકાય, ક્યાં સમસ્યા આવે અને ક્યાં સાવધાની રાખવી જોઈએ, એ મુદ્દાને ચર્ચવો એટલે છે કે નાગરિકો, વાહન ચાલકો, વાહન માલિકોને ક્યાંય નુકસાન ન થાય અને વીમાનું જેમને પ્રીમિયમ ભર્યું છે તે પ્રીમિયમનો લાભ અત્યારે વળતરના રૂપમાં યોગ્ય રીતે મળે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે દમણ પ્રશાસનને સલામ. પૂરની આ ઘડીની અંદર દમણમાં પણ સ્થિતિ ખરાબ હતી, પરંતુ ત્યાંના કલેક્ટર અને ત્યાંના પ્રશાસકની કયા પ્રકારની અદ્ભુત ભૂમિકા રહીને તેને સમજવી છે. પણ શરૂઆત જળ પ્રલયમાં લોક પ્રહરીના મુદ્દાથી. છેલ્લા 4 દિવસથી હું તો બોલીશમાં સતત વરસાદ અને પૂરના લગતા સમાચારો પ્રસારિત કરી રહ્યો છું. આપ તમામ સુધી એ જાણકારી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. આજનો જે મુદ્દો છે, મુદ્દા ઉપર આવવી પહેલાં જાણકારી અને સ્થિતિ જાણવી જરૂરી છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસતો હતો અને અનેક ઠેકાણે પૂરની પરિસ્થિતિ સર્જાતી હતી. રાહતની વાત એ રહી છે કે જ્યાં વરસાદની અછત હતી તેવા તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ છે, તો જ્યાં અતિશય વધુ વરસાદ હતો ત્યાં ધીમે ધીમે હવે વરસાદ ઓછો થયો છે. તે દક્ષિણ ગુજરાત હોય કે અમદાવાદ. આજની સ્થિતિ જાણી લઈએ. સૌપ્રથમ તો આજે રાજ્યના 202 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. 2 થી 4 ઇંચ વરસાદ વરસ્યો, એટલે વધુ વરસાદ કહી શકાય તેવા માત્ર 5 તાલુકા હતા. તો 1 થી 2 ઇંચ કે સરેરાશ વરસાદ કહી શકાય તેવા 23 તાલુકા હતા. તો 0 થી 1 ઇંચ વરસાદ વરસ્યો હોય તેવા 78 તાલુકા રહ્યા છે. પરંતુ 4 ઇંચ કરતાં વધુ વરસાદ ક્યાં ખાબક્યો નથી, વરસ્યો નથી. એનો મતલબ જે પૂરની સ્થિતિ સર્જાતી હતી એ દક્ષિણ ગુજરાત હોય, અમદાવાદ હોય કે માતર હોય, ત્યાં કે બનાસકાંઠા, વાવથરાદ હોય, ત્યાં થોડાક અંશે બ્રેક લાગી છે. આજે કયા તાલુકામાં વધુ વરસાદ વરસ્યો એ જાણી લઈએ. તો વલસાડ જિલ્લાનું કપરાડા 3.5 ઇંચ, ખેરગામ નવસારીનું 2.5 ઇંચ, નાના પોંડા વલસાડનું ત્યાં 2.5 ઇંચ, દિયોદર વાવથરાદ એનું ત્યાં 2.5 ઇંચ, લખાણી વાવથરાદ ત્યાં 2.5 ઇંચ. એટલે કે આ એ 5 તાલુકા છે જ્યાં વધુ વરસાદ વરસ્યો છે. હવે આખા સિઝનના વરસાદની વાત કરી લઈએ અને આખી સિઝન આપણે સમજી લઈએ તો 40 ઇંચ કરતાં વધુ વરસાદ આ સિઝનમાં વરસ્યો હોય તેવા રાજ્યના 27 તાલુકા છે. રાજ્યના 33 તાલુકા એવા છે કે અત્યાર સુધી આ સિઝનમાં 20 થી 40 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 113 તાલુકા એવા છે જ્યાં 10 થી 20 ઇંચ અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે. 71 તાલુકાઓ એવા છે જ્યાં 5 થી 10 ઇંચ વરસાદ વરસ્યો છે. 20 તાલુકા એવા છે જ્યાં 2 થી 5 ઇંચ વરસાદ વરસ્યો છે. અને 2 ઇંચ સુધી, 0 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોય તેવા 4 તાલુકા છે. એનો મતલબ એ થયો કે મહદ અંશે મોટાભાગના તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ હકીકત છે. એનો મતલબ ખેતી માટે જરૂરી જે વરસાદ છે તે મહદ અંશે વરસી ચૂક્યો છે. કેટલાક તાલુકાઓમાં અતિશય વધુ વરસાદ વરસ્યો છે, જેના કારણે જેમને વાવેતર કર્યું હતું તેમનો પાક ધોવાયો છે. જેમને વાવેતર કર્યું હતું તેમનો પાક ધોવાયો, સાથે જમીન પણ ધોવાઈ છે. આખી સિઝનની વાત કરી લઈએ.
ઝોન વાઇઝ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો આ સિઝનમાં અત્યાર સુધીમાં 52% વરસાદ સિઝનનો વરસ્યો છે. એટલે કે છેલ્લા 30 વર્ષની જે સરેરાશ હોય છે એક સિઝનમાં એના પ્રમાણમાં જોઈએ આપણે ચોમાસાનો, તો અત્યાર સુધી 52% વરસાદ વરસ્યો છે. અને તમામ 52% પૈકીનો મોટાભાગનો વરસાદ જુલાઈ મહિનામાં આ 22 દિવસમાં વરસ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરી લઉં, આ ઝોન સૌથી વધુ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સરેરાશ 47.12 ઇંચ એટલે કે સિઝનનો 76% વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 13.2 ઇંચ એટલે કે 43% વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતમાં 14.16 ઇંચ એટલે કે 43% વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 10.2 ઇંચ એટલે કે 35% વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. કચ્છમાં જબરજસ્ત અછત હતી, પરંતુ ગઈકાલથી આજ સુધીમાં થોડોક વરસાદ વરસ્યો અને કચ્છની અંદર હવે સરેરાશ ગણીએ તો એ જિલ્લાની 3.72 ઇંચ એટલે કે સિઝનનો 19% વરસાદ વરસ્યો છે. ત્યાં હજુ પણ અછત છે, પણ છેલ્લા 2 દિવસમાં ઘણો વરસાદ વરસ્યો છે. પણ જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને પાણીનો કરંટ જોવા મળ્યો એ વિસ્તારોમાં માર્ગો એટલે કે રસ્તા ધોવાયા છે, પુલિયા ધોવાયા છે અને તેની વાહન વ્યવહાર ઉપર જબરજસ્ત અસર થઈ છે. આજની સ્થિતિની વાત કરીએ તો રાજ્યના કુલ 648 માર્ગ એવા છે જે વાહન વ્યવહાર માટે બંધ છે. આ મિનિટે પંચાયતોના જે માર્ગ છે જિલ્લા પંચાયતના એ 581 માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે. સ્ટેટ હાઈવેના 30 માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે. નેશનલ હાઈવે ઓથોરિટીના 3 માર્ગ એવા છે એટલે કે પેચ હોય છે આખા હાઈવે પૈકીનો, એવા 3 માર્ગો છે જે વાહન વ્યવહાર માટે બંધ છે. અન્ય 3 માર્ગોમાં વાહન વ્યવહાર બંધ છે. હવે જે વરસાદના કારણે જે સ્થિતિ સર્જાઈ છે એ જાણી લઈએ. તો ધાનેરા, બનાસકાંઠાનું ધાનેરા આગથળા જવાનો માર્ગ એ ધોવાઈ ચૂક્યો છે. આપ સંપૂર્ણપણે ધોવાયેલો આ રસ્તો જુઓ છો. ત્યાં પ્રશાસને હવે સમારકામ હાથ ધર્યું છે. ધાનેરાના સરાલ પાસે પાણીના વહેણ આવતા જે ડાયવર્ઝનનો જે રસ્તો હતો તે પણ ધોવાયો છે. ધાનેરાથી લાખણીના 30થી વધુ ગામોને આ વાહન વ્યવહાર પર પ્રભાવ પડ્યો છે. માર્ગ એન્ડ મકાનની ટીમે રિપેરિંગ શરૂ કર્યું છે. હવે વરસાદની વાત કરેલી બનાસકાંઠાની જ, તો દાંતા અને હળાદ તાલુકા એમાં જબરજસ્ત મેઘમહેર થઈ છે. યાત્રાધામ અંબાજી સહિત અનેક જે પંથક છે ત્યાં વરસાદ વરસ્યો છે. અને વરસાદ જે છે બનાસકાંઠાની વાત કરતો તે દ્રશ્યો પણ જોજો બનાસકાંઠાના, તો બનાસકાંઠાના તેલિયા, કીડી સહિતની નદીઓની અંદર પણ પાણીની આવક છે. ખેડૂતોના ચહેરા પર ચોક્કસથી ખુશાલી છે. ઓગળ તાલુકાની વાત કરી લઉં તો ઓગળ તાલુકો જે નવો જિલ્લો બન્યો છે એનો તાલુકો છે. ત્યાં ઓગળથી નેકોઈ ગામ, ત્યાં તળાવની પાળ તૂટતા ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. આપ જોઈ શકો છો આ તળાવ છે, પાળો બનાવેલો હતો સરકારે, પરંતુ એનો પાળો તૂટ્યો છે. તળાવ છલકાવા જેવી સ્થિતિથી પાળો તૂટ્યો છે. તેના કારણે ઓગળ તાલુકાના નકોઈ ગામે અને આ ગામ જે છે તળાવ ઓવરફ્લો થયું અને એના જ કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. અને પરિણામ સ્વરૂપે ખેડૂતોએ જે વાવેતર કરેલો હતો પાક તે જળમગ્ન થયો છે, તેને નુકસાન થયું છે. મોંઘા ભાવે બિયારણ કરેલું, મજૂરી કરેલી પાક તણાયો છે. ખેડૂતોને આર્થિક નુકસાન ગયું છે. અપેક્ષા રાખીએ કે તળાવની મરમ્મત સમયસર અને યોગ્ય રીતે થાય અને ખેડૂતોને જે નુકસાન તળાવના કારણે થયું છે તેના કારણે ફરીથી વાવેતર કરી શકે તે માટે કંઈક રાહત આપવામાં આવે. વાવ-થરાદ જિલ્લાની જ વાત કરી રહ્યો છું ત્યારે ભાભરની વાત કરી લઉં. ભાભરમાં આજે એટલો જબરજસ્ત વરસાદ નથી, પરંતુ ભાભરની અંદર અંદાજિત છેલ્લા કેટલાક 2 દિવસની અંદર 12 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. પાણી ઓસરવાના શરૂ થયા છે, પણ પાણી ઓસરતા રીતસરની તબાહી જોવા મળે છે. ખેડૂતોને જબરજસ્ત નુકસાન થયું છે. એ ટેક્સટાઇલના ખેડૂતો હોય, સીધું સામાન વેચનારા હોય, માફ કરજો ટેક્સટાઇલના દુકાનદારો હોય કે સીધું સામાન વેચનારા દુકાનદારો હોય, એમને ભારે નુકસાન થયું છે. આમાં દ્રશ્યો જોઈ શકો છો. ઘણું નુકસાન થયું છે સાધન સામગ્રીને. એ જ રીતે રોડની વાત કરતો હતો તો સાંતલપુરથી લોધરા પાસેનો કોઝવે એની પણ દ્રશ્યો જોવા જરૂરી છે. સાંતલપુરથી લોધરા પાસેનો જે કોઝવે છે ત્યાં જબરજસ્ત નુકસાન થયું છે. રાધનપુરથી સુઈગામ હાઈવે બંધ થયો. એના કારણે અનેક ગામ સંપર્ક વિહોણા પણ થયા હતા. ભારે વરસાદના કારણે સાંતલપુર તાલુકાના લોધરા ગામ પાસેથી પસાર થતો રાધનપુર સુઈગામનો હાઈવે સંપૂર્ણપણે બંધ થયો છે. આપ જોઈ શકો છો પાણીનો પ્રચંડ પ્રવાહ છે. ધીમે ધીમે પાણી ચોક્કસથી ઓછા થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ પાણીનો પ્રવાહ પ્રચંડ છે, જેના કારણે રાધનપુરથી બનાસકાંઠા તેમજ
નરણાબેટ સુઈ ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો છે. કોઝવે પર જે પાણીનો પ્રવાહ હતો એમાં એક ટ્રક પલટાઈ હતી. આપ જોઈ શકો છો, દ્રશ્ય જોઈ શકો છો. રમકડાની ટ્રક હોય ને એ પ્રકારે આ ટ્રક પલટાયા બાદ તણાતી જોવા મળી હતી. જો કે સ્થાનિક લોકોએ તમામને બચાવ્યા છે. કોઝવે ડીપ પરથી પાણીનો ભારે પ્રવાહ થયો. સુરક્ષા ખાતર આ રસ્તા પર વૃક્ષો મૂકીને માર્ગ લોકોએ બંધ કર્યો છે. આપ જોઈ શકો છો. નાગરિકોની સતર્કતા પણ જોજો, એને પણ આવકારવી જોઈએ. સંકલન સારું થાય અધિકારી કર્મચારીઓ સાથેનું તો વધુ નુકસાની થતી બચી શકાય છે. એનું આ ઉદાહરણ છે. વહેલી સવારથી માર્ગ બંધ થતાં લોધરા, જંડાલ, ગઢા અને બોરુડા ગામના લોકો ફસાયા હતા, એ પણ હકીકત છે. હવે ધારાસભ્ય સાહેબની વાત કરી લો તો રાધનપુરના ધારાસભ્ય છે આપણા લવિંગજીભાઈ. સાંતલપુર વિસ્તારના અસરગ્રસ્ત જે આખો એરિયા છે એની મુલાકાતે નીકળ્યા હતા. ધારાસભ્યશ્રી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા, પણ કાદવ કિચડમાં ધારાસભ્યશ્રી એવા ફસાયા, કારણ કે ચીકણી માટી હતી, ઢીચણ સુધી માટીમાં ફસાઈ ચૂક્યા હતા. જોકે સ્થાનિક લોકોએ અને સુરક્ષા કર્મીઓ જે ત્યાં હાજર હતા તેમને એમ કે બહાર પણ કાઢ્યા છે. હવે ખેડા જિલ્લાની સ્થિતિ કહી દઉં. ખેડા જિલ્લામાં આજે વરસાદ નથી વરસ્યો, પરંતુ ગઈકાલે જે વરસાદ વરસ્યો છે તેના કારણે માતરમાં જબરજસ્ત તારાજગી સર્જાઈ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, ડ્રોનના દ્રશ્યો છે. ખેતરોમાં ચારેકોર પાણી છે, સડકો પર પાણી છે. આપ કલ્પના કરો, જે પણ ખેડૂતોએ વાવેતર કર્યું હશે એમની સ્થિતિ શું હશે. જેમનું વાવેતર બાકી છે તેમને પણ આ પાણી ક્યારે ઉતરશે, વરાપ ક્યારે થશે એની પણ ચિંતા છે. માતરમાં ભારે નુકસાન છે, હકીકત છે. બામણા ગામ દેલોલી રોડ પર પાણી ફરી વળ્યા છે. પેટ્રોલ પંપ, સોલાર પ્લાન્ટ સહિત જે વિસ્તાર છે એની ઉપર પણ પાણી છે. દેલોલી, વાત્રોડી, બામણાના ગામનો મુખ્ય માર્ગ એના પર પણ પાણી ફરી વળ્યા છે. આપ ડ્રોન વિડીયો જોઈ શકો છો, હવાઈ દ્રશ્યો જોઈ શકો છો. તેનાથી પાણી કેટલો પ્રચંડ પ્રવાહ હશે, કઈ સ્થિતિ છે આપ સમજી શકો છો. આ સવારના દ્રશ્યો છે અને આ પ્લાન્ટની પણ હાલત જોઈ શકો છો. ખેડા જિલ્લાના માતર તાલુકાના ગામડાઓ ઉપર પણ એ જ પ્રકારે પાણી ભરાયા છે. માતર તાલુકાના માલાવાડીથી દેથળી ગામને જોડતો રસ્તો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. આપ જોઈ શકો છો. અને મુખ્ય માર્ગ અહીંયા દેખાતો પણ નથી. 5 થી 6 ફૂટ પાણી ભરાયા છે. ખેડૂતોને નુકસાન થયું છે. કેટલાકે ડાંગર રોપ્યો તો એને પણ નુકસાન છે. હવે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની વાત કરી લઉં તો અહીંયા પણ ભારે વરસાદ છેલ્લા 2 દિવસમાં વરસ્યો. આજે ચોક્કસ એટલો વરસાદ નથી. તો આ તાલુકાના છાપરા ગામના 200 જેટલા ખેડૂતોની જમીનમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે. આશરે 1000 વીઘા કરતાં પણ વધુ વિસ્તારની અંદર ડાંગર વાવવામાં આવ્યા હતા અને 1 વીઘા પાછળ 5000 કરતાં પણ ખેડૂતોને વધુ ખર્ચો થતો હોય છે. આ દ્રશ્યો હું એટલે પ્રસારિત કરી રહ્યો છું કે સરકાર કંઈક વિચારે. એબીપી અસ્મિતા સંવાદદાતા જલ્પેશ પટેલનો અહેવાલ જોઈ લેજો. ખેડા જિલ્લાનો ખેડૂત અત્યાર સુધી વરસાદ માંગતો હતો અને વરસાદ એટલો વરસ્યો કે આ ખેડૂત હવે પાયમાલ થયો છે. મારી પાછળના દ્રશ્યો છે, આ મહેમદાવાદ તાલુકાનું છાપરા ગામ છે અને આ છાપરા ગામની આશરે 1000 વીઘા કરતાં પણ ઉપરની આ જમીન છે અને આશરે 200 જેટલા ખેડૂતો અત્યારે પાયમાલ થયા છે. કારણ કે વરસાદ એવો વરસ્યો કે આ જમીનમાં જે ડાંગર કરી હતી તે ડાંગરનો પાક અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. કહી શકાય કે 4-4 ફૂટ જેટલું આ ખેતરોમાં પાણી છે. એટલે અત્યારે આ ખેતર તમને એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર ખેતર નહીં પરંતુ તળાવ લાગતું હશે, પરંતુ હકીકત જાણીએ તો આ ખેતર છે અને આ છાપરા ગામના જે ખેડૂતો છે તેમની જ જમીન છે. પરંતુ અત્યારે જે ખેડૂતો છે તે પાયમાલ થયા છે કારણ કે મહેમદાવાદ તાલુકામાં અતિવૃષ્ટિ થઈ. વાત અમદાવાદ શહેર અને જિલ્લાની પણ કરવી છે. શરૂઆત કરીએ બાવળાથી. અમદાવાદની પડોશમાં આવેલું, શહેરની પડોશમાં આવેલું બાવળા તાલુકો, એના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. પાણી ઉતરવાના ચોક્કસથી શરૂ થયા છે, પણ ચારે કોર હજુ પણ જળબંબાકાર છે. બાવળા તાલુકાના દેવ ધોલેરા ગામ, 10 મસ્તી નદી હોય ને એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. અહીંયા પાણીના પ્રવાહમાં એક કાર પણ સપડાઈ હતી. આપ જોઈ શકો છો. આ કાર પાણીના પ્રચંડ પ્રવાહની અંદર યાત્રીઓ પણ છે, કાર ચાલક પણ છે. જોઈ શકો છો. જીવ બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. સ્થાનિકોની સમય સૂચકતા અને જે પણ લોકો ત્યાં હાજર હતા તેમને આ તમામને બચાવ્યા છે. એટલે જ કહું છું કે આવા સમયમાં આવા માર્ગેથી પસાર ન થવું આફત સમાન છે. વિરમગામની હાલત પણ એ જ પ્રકારની છે. વિરમગામમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ હતો, પરમ દિવસથી વરસાદ હતો. હવે પાણી ચોક્કસથી ઓછા થવા લાગ્યા છે, પરંતુ વિરમગામના મેરડીનગરથી રૈયાપુર રોડ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થયો હતો.
ભારે પાણી ભરાતા એક ટ્રક અને અન્ય વાહનો પણ ફસાયા હતા અને વિરમગામની અંદર બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ પણ કરાઈ હતી. હવે તમને અમદાવાદ શહેરની વાત કરું છું. અમદાવાદ શહેરમાં લઈ જઈશ તમને. અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ આજે પણ બોપલ, સેલા, સિલસ અને ગુમા હજુ પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. વરસાદે ચોક્કસથી વિરામ લીધો છે. આજે થોડો ઘણો વરસાદ છે પણ એટલો વરસાદ નથી જેના કારણે પૂર આવે, પરંતુ બોપલમાં ગઈકાલે હું જે ગયો હતો એનાથી થોડીક સ્થિતિ સુધરી છે, પણ હજુ પણ અનેક ઠેકાણે પાણી છે. કરોડો રૂપિયાના બંગલા પાણીમાં ગરકાવ છે. હવે પાણી જ્યારે ઉતરે છે ને ત્યારે તબાહી જોવા મળે છે. લોકોની ઘરવખરી અને કિંમતી સામાન પલળી ચૂક્યો છે. તમને વેજલપુર લઈ જાઉં તો વેજલપુરની શ્રીનંદનગર સોસાયટી, અહીંયા 1 થી 2 ફૂટ પાણી ઘરોમાં ભરાયેલા છે. રાજલ બારોટે આ વિસ્તારની મુલાકાત લીધી, એ પરિવારને મળ્યા છે, એમનું દર્દ જાણ્યું છે, એ જોઈ લઈએ. કોર્પોરેશનના પાપે લોકોના જે સપનાનું જે ઘર છે તેની પરિસ્થિતિ હું આપને બતાવીશ, કારણ કે જે વરસાદ વરસ્યો હતો અને તમામ લોકોના ઘરે એ વરસાદી પાણી ઘૂસ્યા હતા. સમજી શકાય કે 18 ઇંચ વરસાદ જો અમદાવાદ શહેરમાં પડે તો પાણી ભરાય, એ પણ સમજી શકાય. પણ કાળા પાણીની સજા કોને મળે ભાઈ? અમદાવાદના આ વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગરમાં વરસાદી પાણી તો નહીં પરંતુ ગટરના પાણી ઉભરાયા છે અને તેના કારણે ગટરના પાણી ઘરે ઘૂસ્યા છે. અત્યારે આપ આ ઘરની સામગ્રી પણ જોઈ શકો છો. સોફા હોય કે પછી આ તિજોરી છે, તિજોરીમાં રાખેલા કપડાં છે, તમામ અત્યારે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે, પલળી ગયા છે, કારણ કે ઘરમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં ઘર વખરી અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો. ઘરના લોકો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાહેબ, કેટલી મોટી મુસીબત, કારણ કે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે જે નિર્દોષ જનતા છે, જે ટેક્સ ભરે છે, તેમને ભોગવવાનો વારો આવે છે. બિલકુલ સાચી વાત છે. પ્રથમ તો અસ્મિતા ન્યૂઝને હું અભિનંદન પાઠવું છું કે આજે આ પરિસ્થિતિમાં તમે જે દુર્ગંધ મારે છે એનો અનુભવ કરો છો અને આપ રૂબરૂ આ તપાસ કરીને મ્યુનિસિપાલિટીને મેસેજ આપવા માટેનો પ્રયાસ કરો છો. હું જોઈ રહ્યો છું કે 2 દિવસથી વરસાદ ધીમો પડ્યો છે 100%, પણ જે પ્રકારની ગટરની વ્યવસ્થા, જે પ્રકારની આપણે મોન્સૂન પ્લાનની જે વાતો કરીએ છીએ એ પોકળ સાબિત થઈ છે. આ અહીં બિલકુલ દેખાઈ આવે છે. સૌથી વધારે દયનીય સ્થિતિ તો એ થાય કે નાના બાળકો એને લઈને જાય ક્યાં? એના કોઈ સગાઓ કે કેટલાક હોય, બધાને તો આ હોઈ શકે નહીં. આ પરિસ્થિતિમાં એમને રહેવાનું, વૃદ્ધોને આવવા જવા માટેનું, શાકભાજી, આજે ગટરના પાણીની વ્યવસ્થા જો 2 દિવસ સુધી મેગા સિટીની અંદર ના થાય તો મને એવું લાગે છે કે વિકાસની ખાલી આપણે વાતો કરીએ છીએ અને એમાંનું કાંઈ જ નથી. એ બહુ જ સ્પષ્ટ દેખાઈ આવે છે. અમદાવાદ શહેરની બાજુમાં આવેલો બાવળા વિસ્તારની સ્થિતિ પણ સારી નથી. એના પણ વિડીયો જોજો તમે. એના ડ્રોન વિડીયો પણ આવ્યા છે અને બીજા વિડીયો પણ હશે. હજુ પણ લોકો હેરાન થઈ રહ્યા છે. હાઈવે ઉપર પાણી ભરેલા છે, ધીમે ધીમે પાણી ઉતરી રહ્યા છે, પરંતુ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાણીમાં ગરકાવ છે અને અનેક ઉદ્યોગકારોને ત્યાં લાખો રૂપિયાનું નુકસાન ગયું છે. 600 વીઘાથી વધુ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર કારખાનાઓમાં પાણી ભરાયા છે. ન માત્ર આ પાર્ક, પરંતુ દર્દ એ વાતનું છે, અહીંયા તો કદાચ ઇન્સ્યોરન્સ પણ હશે. આજુબાજુની આ દુકાનોની હાલત જુઓ. ગેલોપ્સની આજુબાજુના જે ખેડૂતો છે એમની શું હાલત થશે વિચારો તમે. 365 દિવસમાંથી થોડાક જ દિવસ એવા હોય છે કે એ ખેતી કરી શકે છે અને એ વિસ્તારની અંદર જે પ્રકારે પાણી ભરાયું છે, પાણીનો નિકાલ ધીમે ધીમે થઈ રહ્યો છે. વરસાદ રોકાયા બાદ પણ એ ગતિથી નથી થઈ રહ્યો. તેના કારણે જબરજસ્ત સમસ્યા સર્જાઈ છે. હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી હતા, એનાથી પણ કદાચ ઊંચા પાણી હતા અને લોકો હેરાન થયા છે. ત્યાં રેસ્ક્યુ પણ થયું છે. પણ આ તમામની વચ્ચે આ જે આફત આવી એની વચ્ચે જે પણ ભૂલો મહાનગરપાલિકાએ કરી, ઓડાએ કરી કે અલગ અલગ જે પણ સરકારી એજન્સીઓએ કરી, પણ એ તમામની વચ્ચે સુરક્ષા બળોએ અદ્ભુત કામગીરી કરી છે. છેલ્લા 3-4 દિવસની અંદર એ વલસાડ હોય, ઉમરગાંવ હોય, અમદાવાદ હોય કે બનાસકાંઠા હોય, અનેક દ્રશ્યો આવ્યા છે જ્યાં મારા પોલીસકર્મી હોય કે પછી સેનાના જવાનો હોય કે SDRF હોય કે NDRF હોય, અદ્ભુત કામગીરી કરી છે. જીવના જોખમે કામગીરી કરી છે. સાચા અર્થમાં દેવદૂત સાબિત થયા છે. જેમનું કામ માત્ર ને માત્ર ખરેખર ગણીએ તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પણ જોઈ શકો છો
કેડ સમા પાણી અને તેની અંદર કેવી રીતે પોલીસ કર્મીઓ કામ કરે છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. અનેક આવા દ્રશ્યો આવ્યા છે. અને પહેલું દ્રશ્ય આપ જોજો, ખાખીએ કેવું કામ કર્યું છે ને, જાબાજીના દ્રશ્યો જોજો. આ દ્રશ્યો વલસાડના છે. એક વડીલ ફસાય છે, ચારે કોર પાણી છે, ત્યાં સુધી પહોંચવું કેવી રીતે મુશ્કેલ હતું. તો એક પોલીસકર્મી અને પોલીસ અધિકારી છે, પોલીસ અધિકારી વીજળીના થાંભલા ઉપર પહોંચે છે. વીજળી બંધ કરાવી લીધી, વીજળીના થાંભલા ઉપર પહોંચે, ત્યાંથી એક આખો અલગ તાર તૈયાર કરવામાં આવે છે. અને પાણીમાં ફસાયેલા પેલા વડીલ તમને દૂર દૂર દેખાતા હશે. અને એ જે છે એમને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વાપીના ડુંગરાના પોલીસ ઇન્સ્પેક્ટર BN ગોહિલ અને અન્ય પોલીસ કર્મીઓની નિષ્ઠા, સાહસ અને માનવતાનો આ પરચો છે. અદ્ભુત કામગીરીના કારણે એક વ્યક્તિનો આ જીવ બચ્યો છે. અનેકવાર મેં પોલીસની ટીકા કરી છે, જ્યાં પણ ક્ષતિ હશે ત્યાં કરીશ, પરંતુ આજ પોલીસની કાર્યવાહી એ તમામ ટીકાનું જે પલ્લું છે એના કરતાં ભારે છે. માનવ જીવન બચાવવું એનાથી મોટું પુણ્ય કોઈ ન હોઈ શકે. અને આ પ્રકારે જીવના જોખમે બચાવવું ફરજનો ભાગ નથી, છતાં પણ એ પ્રયાસ કરવો એ ચોક્કસથી આ દ્રશ્ય એનો પુરાવો છે. મોરબી તમને લઈ જઈશ. મોરબીમાં પણ કેવી રીતે રેસ્ક્યુ થયું છે. મોરબી જિલ્લાના રેસ્ક્યુના દ્રશ્યો જોજો. કાલિંદ્રી નદીમાં તરુણ ફસાય છે. ફાયર બ્રિગેડે કરેલું આ સફળ રેસ્ક્યુ જોજો. વિમલ સોલંકી નામનો તરુણ માલેશ્વર મહાદેવ નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાય છે. અડધી રાત્રે જાણકારી થાય છે. ફાયર બ્રિગેડ ત્યાં પહોંચે છે, જીવના જોખમે બચાવે છે. પાટણના જુઓ પ્રવાહ, જુઓ પાણીનો કેટલો પ્રચંડ પ્રવાહ છે. પાટણના સાંતલપુર 15 ઇંચ વરસાદ, જળમગ્ન થયેલો આખો વિસ્તાર. જાજમ ફાંગલી રોડ પર ડીપની અંદર વાહન ફસાયું. 8 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ખાવડાથી બાડમેર જઈ રહેલું પિકઅપ ગાડીના ધસમસતા પ્રવાહની જાણકારી થઈ. સ્થાનિક લોકોએ જાણકારી આપી તો પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા. પિકઅપ ગાડી સાથે દોરડું બાંધ્યું, આખી એક માનવ ચેન બનાવી અને અડધી રાત્રે, મધ્યરાત્રિએ નદી કરતાં પણ વધુ પ્રચંડ પ્રવાહની વચ્ચે તમામ લોકોને બચાવ્યા અને પ્રાથમિક શાળાના શેલ્ટરોમાં પહોંચાયા છે. અમદાવાદના રેસ્ક્યુની વાત કરી લઉં છું તો અમદાવાદના બાવળા હાઈવે પર જે જળમગ્ન થયેલો હાઈવે, ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેનો આખો હાઈવે, રાજકોટથી અમદાવાદ તરફ જતો હાઈવે, ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીમાં અનેક કર્મચારીઓ ફસાયા હતા. અમદાવાદ ગ્રામીણ પોલીસ સાથે જ સેનાના જવાનો, ફાયર બ્રિગેડ, આ તમામે વહેલી સવારથી આજે રેસ્ક્યુ શરૂ કર્યું છે. જોઈએ તો ગઈકાલથી જ આ પ્રયાસ કર્યા હતા. અનેક પ્રકારની અવઢણો, અનેક પ્રકારની સમસ્યા. અને અહીંયા એક બાળક, આ મહિલા આપ જોઈ શકો છો ને, આ માતાએ એક દિવસ અગાઉ બાળકને જન્મ આપ્યો છે. એ માતાનું સફળ રેસ્ક્યુ કર્યું છે. કુદરતના પ્રકોપ વચ્ચે એ મા અને બાળકને બચાવ્યા છે. આ કામગીરી છે. હવે તમને આર્મીની પણ કામગીરી બતાવી દઈશ અને પછી પોલીસ ઉપર ફરીથી આવીશ. વાત ઉપર ગુજરાતની અંદર તમામ હોનારતોની અંદર ભારતીય સેના દેવદૂત બનીને આવે છે. અનેક વિસ્તારોની અંદર આપણે જોયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ જોયું છે અને અમદાવાદની આજુબાજુમાં પણ જોયું. આર્મીની ટુકડીઓએ બોટ અને હેલિકોપ્ટરની મદદથી અનેક લોકોને બચાવ્યા છે. ન માત્ર બચાવ્યા છે, પરંતુ ખોરાકની કીટ, પીવાનું પાણી, તમામ તબીબી સુવિધાઓ પણ પહોંચાડી છે. અને આપણી આર્મી ડિસિપ્લિનની સાથે સાથે નાગરિકોની સુરક્ષાની અંદર, ન માત્ર સરહદ પણ આંતરિક સુરક્ષાની અંદર પણ, અને સુરક્ષાનો મતલબ તોફાન નથી થતા, આવી આફત થાય છે કેવી રીતે ખડે પગે હોય છે ને આપણે સમજી શકીએ છીએ. ચાંગોદર પાસે આવેલી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીમાં પણ પોલીસની સાથે સાથે ઇન્ડિયન આર્મીના લોકોએ પણ જબરજસ્ત કામ કર્યું છે. આર્મીની બોટ, મિલિટરીની જે આખી ટીમ છે એને અનેક લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. NDRFની પણ કામગીરી અદ્ભુત રહી છે. અદ્ભુત કામગીરી NDRFે કરી છે અને NDRFે રાત દિવસ એક કર્યા છે. અને આપણે જોયું છે અનેક વાર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે ત્યારે NDRF આપણી મદદમાં આવે છે. ધોળકામાં NDRFની કામગીરી જોજો. ધોળકામાં પણ આ પ્રકારની સ્થિતિ હતી. પ્રસૃતા મહિલાનું સફળ રેસ્ક્યુ કર્યું છે. ભેતાવાડ ગામેથી ગર્ભવતી મહિલાને NDRFે સુરક્ષિત બહાર કાઢી. પ્રસવ પીડાની વચ્ચે NDRF માનવતાભરી કામગીરી કરી છે. આપણે બોટની અંદર એ મહિલાને મહા મહેનતે સફળતા સાથે ધોળકા CHCમાં ખસેડાઈ છે. અને અનેક આ પ્રકારના રેસ્ક્યુ છે. અને
આ જે બુટ ભવાનીના સંગીતાબેન હતા તેમને પ્રસવ પીડા દરમિયાન હોસ્પિટલે પહોંચાડી છે. NDRF 3Bની બહાદુરીની આ કહાની છે અને આવી અનેક સ્ટોરીઓ જોવા મળી છે. હવે પોલીસની વાત કરતો ત્યારે ફરી એકવાર પોલીસ ઉપર આવીશ. તો જ્યારે રાજકોટથી અમદાવાદનો જે રસ્તો છે અને જે બાવળાની આજુબાજુની અંદર પાણી ભરાયા હતા, અનેક લોકો પાણીનો પ્રવાહ નહોતા સમજી શકતા અને ભૂલથી હાઈવે ઉપર આગળ વધતા હતા. અકસ્માત થવાની, ટ્રાફિક જામ થવાની તમામ સમસ્યાઓ, તમામ અવઢણો હતી. માર્ગદર્શન આપવું ક્યારે? તમને સુખદ આશ્ચર્ય થશે. નીલમબેન ગોસ્વામી DYSP છે સાણંદ ડિવિઝનના. આ મહિલા DYSP આપ જોઈ શકો, પેલું જે બાળક બચાવ્યું ને એની અંદર પણ એ મહિલા DYSPની ભૂમિકા જોજો. અને આ DYSP મેડમને સવારથી મેં અનેક વાર દ્રશ્યો જોયા છે, અનેક વિડીયો જોયા છે. ટ્રાફિક વિશે જાણકારી આપવી, વાહન ચાલકોને સમજાવવા, કયા રસ્તેથી ન જવું, કયો ડાયવર્ઝન આપ્યો છે, આ કામગીરી કરી. સામાન્ય સંજોગોમાં પત્રકાર તરીકે અમે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે વાહન ચાલકો અથવા નાગરિકોને એ જાણકારી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. અમારી ભાષામાં એને વોકથ્રુ કહેવાય છે. આ DYSP મેડમે કેવી રીતે વોકથ્રુનો વિડીયો બનાવીને વાયરલ કર્યો, જેની કેવી અસર આવીને એ જાણવું છે. સાંભળી લઈએ DYSP નીલમ ગોસ્વામીએ કેવી રીતે વોકથ્રુ કર્યું. અમદાવાદ જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે અને તેના લીધે જે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે, એના ભાગરૂપે સનાતનથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે. તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવળા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી 4 વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. તો સમગ્ર અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તમામને વિનંતી છે આમાં વહીવટીતંત્રનો સહયોગ આપે અને સનાથલથી લઈને બગોદરા સુધીના હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે. તેના વિકલ્પ રૂપે જે નવો ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે તેમાં વેજલકા થઈને બગોદરા સુધી તમે જઈ શકો છો અને જે રાજકોટ તરફથી આવી રહ્યા છે તે બગોદરા થઈને વેજલકા થઈને અમદાવાદ જઈ શકે છે. પરંતુ આ રસ્તાનો ઉપયોગ કરવાનો ટાળજો અને તે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ જ કરવામાં આવેલું છે. DYSP નીલમબેને બનાવેલો આ સવારનો વિડીયો હતો. હવે પાણી ચોક્કસથી ત્યાં ઓસર્યા છે, થોડોક વાહન વ્યવહાર પણ શરૂ થયો છે. પણ આ પ્રકારે પોલીસે જે કાર્યવાહી કરી છે એ અમદાવાદ પોલીસ હોય કે ગુજરાતના કોઈપણ સેન્ટરની, કોઈપણ જિલ્લાની, કોઈપણ મહાનગરપાલિકાની, નગરપાલિકાની, ત્યારે ચોક્કસથી વાતને સમજવી જરૂરી છે અને એમને એટલે એપ્રિશિએટ કરવા જરૂરી છે કે એમનું મનોબળ વધે અને એમને ખરેખર આઉટ ઓફ બોક્સ કામ કર્યું છે. એટલે ચર્ચા કરવા માટે ઓમપ્રકાશ જાટજી SP છે અમદાવાદ ગ્રામ્યના, નીલમબેન ગોસ્વામી છે DYSP સાણંદ ડિવિઝનના અને છેલ્લે અંબાલાલ કાકા પાસેથી જાણીશું કે હવે હવામાન કેવું રહેવાનું છે. શરૂઆત અમદાવાદના SP સાથેની વાતથી કરી લઈએ. SP સાહેબ, સૌપ્રથમ તો અમદાવાદ ગ્રામીણ, અમદાવાદ શહેર અને રાજ્યભરના એ તમામ વિસ્તારોની પોલીસ જેમને ખડે પગે સેવા કરી છે આ કપરા કાળની અંદર, ફ્લડના સમયે કયા પ્રકારના પડકારો હતા, કેવી રીતે પોલીસને આ પ્રેરણા મળી કે આઉટ ઓફ બોક્સ જઈને લોકોને મદદ કરીએ અને એ મદદ કર્યાનો, એ સેવા કર્યાનો કેટલો આનંદ અંગત રીતે તમને અને તમારી ટીમને? રોનકભાઈ, જે પોલીસ, જે લોકોની જે તકલીફ છે આ પોલીસની તકલીફ છે, એવા ગુજરાત પોલીસના સંસ્કાર છે. એને આખી ગુજરાત સરકારના પણ એવા સંસ્કાર છે. એને અત્યારે તમામ જે અમારી ટીમો છે જુદા જુદા વિસ્તારોમાં લાગેલી છે. અમારો જે કામગીરી છે આ બે ઇસ્યુ ઉપર છે. એક તો અવેરનેસ અને એક અશ્યોરન્સ. તો એક અમે તમામ લોકોને અશ્યોરન્સ આપીએ છીએ કે આખો તંત્ર તમારે સાથે છે, પોલીસ તમારે સાથે છે, પોલીસના જે બાકી જે પ્રશાસનના તમામ પ્રકારના તંત્ર તમારે સાથે છે. ઓર જે અવેરનેસ જે છે આપણે આપ જે રીતે જોયા હતા કે જે અમે
તમામ જગ્યા કઈ જગ્યા રસ્તો લેવાનો છે, કયો રસ્તો નહીં લેવાનો, કયા ઊંચા વિસ્તારમાં જવાનું છે, એ તમામ અવેરનેસના વિડીયો જો પોલીસ તરફથી અમારા ડીવાયએસપી તરફથી જો બનાવીને મીડિયામાં આપ્યા હતા, તાકી લોકોને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશનની ડેફિસિટ ના હોય ઓર ઇન્ફોર્મેશન ઓછી પડવાને કારણે કોઈની તકલીફ ના હોય જોઈએ. તો આ આખી જે મારી કામગીરી જે છે આ બે અશ્યોરન્સ અને અવેરનેસને આધારિત ચાલી રહી છે. કેમ કે તમારી ટીમની અંદર જેટલા પણ પોલીસ અધિકારી હશે કે પોલીસ કર્મી હશે, તેમના પરિવારો પણ ક્યાંક ના ક્યાંક પાણીમાં અટવાયા ફસાયેલા હશે. આ તમામની વચ્ચે ઘર બહાર ભૂલી જઈને સતત 3 દિવસ સુધી ખડે પગે કામ કરવું પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે કેટલું પડકારજનક હતું? કયા પ્રકારના પડકારો જોવા મળે? હું આપને પડકાર રીતે કહું છું, જે હું આપને અત્યારે જે મારો બાવળા પોલીસ સ્ટેશન છે, બાવળા પોલીસ સ્ટેશનનો લગભગ અમારે 50નો સ્ટાફ છે. આખો પોલીસ સ્ટેશન જે છે અમારે આ જે બાઢ જે પાણી વધારે ભરાઈ ગયું છે, ગેલપ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં શિફ્ટ થઈ ગયો છે. તો તમે કહી શકો કે જે આખો પોલીસ સ્ટેશન છે છેલ્લા 2 દિવસથી લગભગ ગેલપ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચાલી રહ્યો છે. એ લોકો કોઈ એક પણ ઘરે જતા નથી, એક પણ લોકો સૂતા નથી, એને વગર નેટવર્કનો ઇસ્યુ છે. એ તમામ પ્રકારની પડકારો છે, પણ પડકારો આ તમામ જનતા માટે પણ છે, અને તો પછી જે જનતાની તકલીફો છે અમારી તકલીફો છે. આ રીતે બધા તમામ રીતે કામ કરીએ છીએ. કોઈ ગુનાની અંદર આરોપીને પકડી સજા અપાવી, પીડિતને ન્યાય અપાવો એ વાત અલગ છે, અને અહીંયા આ પ્રકારની સેવા કરીને કોઈને બચાવવો, કોઈનો જીવ બચાવવો એ વાત અલગ છે. અનેક લોકોના રેસ્ક્યુ પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓએ જીવના જોખમે કર્યા છે, અને આ પ્રકારના જે રેસ્ક્યુ ઓપરેશન થાય છે, કોઈનો જીવ બચે છે, અને જ્યારે પાણીથી એને બહાર કાઢવામાં આવે છે ત્યારે એસપી સાહેબ અંદરથી કેટલો સંતોષ મળતો હોય છે, કેટલી રાહત થતી હોય છે. અને આ સેવાનો જે મોકો મળ્યો, ભલે કપરો કાળ હતો, આફતનો સમય હતો, પરંતુ આ માટેનું માધ્યમ બન્યા અને આ પ્રકારની પોલીસ ફોર્સમાં રહીને સેવા કરવાનો અવસર મળ્યો, અથવા તો સેવા કરવી જરૂરી બનીને સેવા કરી શક્યા, તેનો અંદરથી કેટલો આનંદ? અમે તમામ લોકો જે આ રીતના પરિવારથી આવી છે, જે મતલબ અમે પણ બધા તકલીફો જોઈને આવેલા છે, તો જે લોકોની તકલીફો અમે સોલ્વ કરી શકીએ એનાથી વધારે કોઈ આનંદ નથી. એને આધારે તમામ ગુજરાત પોલીસ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અત્યારે કામ કરી રહી છે, ઓર આ રીતે અમે કામ કરતા રહીએ છીએ તાકી લોકોને કંઈ તકલીફ ના રહે. અને આપને મારફતે હું લોકોને આ ખાતરી આપું છું કે ભલે કેવી સ્થિતિ હોય, તમામ આખો તંત્ર અને તમામ પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ તમારી સાથે ઊભા રહેશે, અને તમે કોઈ પણ તકલીફ ના પડવા દે. આપને મારફતે હું અશ્યોરન્સ આપું છું તમામ. એસપી બાદ હવે વાત કરી લઈએ એ પોલીસ અધિકારી સાથે જેને સવાયા રિપોર્ટરની ભૂમિકા ભજવી છે. હું એટલે શબ્દ વાપરું છું કે તેમને એક વિડીયો બનાવ્યો, અને જે વિડીયોના કારણે અનેક વાહન ચાલકોને સાચી હકીકત, સાચી સ્થિતિ જાણવા મળી અને તે અટવાતા બચ્યા. નીલમબેન ગોસ્વામી ડીવાયએસપી છે. બેન, તમને ખૂબ ખૂબ અભિનંદન. પણ જુઓ, તમે તો અમારી નોકરી ખાઈ જવાના. સામાન્ય સંજોગોમાં અમારી ફરજ છે ને અમે આ રીતે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ કે અહીંયા પાણી ભરાયેલું છે, આ રોડથી ન જતા, આ રોડથી જજો, અહીંયા આ સ્થિતિ છે. આ તમામની વચ્ચે એ જ પ્રકારનો વિડીયો તમે બનાવ્યો, જેની અંદર પૂરી જાણકારી પણ હતી, સાથે સ્થિતિની જાણકારી તો હતી જ, સાથે ઓપ્શનલ રસ્તા પણ હતા. આ પ્રકારનો વિડીયો બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? પ્રેરણા ક્યાંથી મળી? સૌથી પહેલાં અમે બોપલની પરિસ્થિતિ જોઈ, અને બોપલમાં સ્કૂલમાંથી બાળકોને રેસ્ક્યુ કર્યા. બોપલ પોલીસે સાંજે જે પાણી ભરાયા હતા, અને તેના લીધે અમારે ત્યાં સ્થળ પર ઊભા રહીને બધા જ લોકોને માહિતી આપવી પડતી હતી કે આ રોડ બંધ છે, તમે આ રોડનો ઉપયોગ ન કરતા. ત્યારબાદ જ્યારે ચાંગોદર હાઈવે જે છે સનાથલથી લઈને બાવળા સુધીનો, એની પરિસ્થિતિ ખરાબ થઈ. કાલે સવારે જ્યારે ટ્રાફિક જામ થયો હતો, લોકોના ફોન આવવાના શરૂ થયા કે આટલો ટ્રાફિક જામ છે, એટલે અમે તરત જ અહીંયા જગ્યા પર પહોંચ્યા અને જોયું કે ટ્રાફિક જામની પરિસ્થિતિ શા માટે સર્જાઈ છે. ટ્રાફિકને ક્લિયર કરાવ્યો સૌથી પહેલાં, અને ટ્રાફિક જ્યારે સ્મૂધ થઈ ગયો એ પછી અમે જોયું કે પાણીનું લેવલ ઘટતું નથી, જેથી ટ્રાફિક અહીંયાથી શરૂ કરાવવો હિતાવહ નથી. એટલા માટે અમે હાઈવે બંધ કરાવ્યો. પણ હાઈવે બંધ કરાવતી વખતે અમને ઘણી જ મુશ્કેલી પડી રહી હતી બધાને સમજાવવામાં કે આ હાઈવે શા માટે બંધ કરી રહ્યો છે. ત્યારબાદ અમે જ્યારે અહીંયા જગ્યા ઉપર હું હતી ત્યારે
મને એવું થયું કે આજે પાણીનું લેવલ છે ને લોકો સુધી પહોંચે, એમને બતાવીએ કે આ પરિસ્થિતિ આવી છે અહીંયા, તમે આવશો તો આ રીતે ફસાઈ જશો. એટલા માટે વિડીયો બનાવીને બધાને માહિતી આપવી પડી કે આ હાઈવે આ કારણથી બંધ કરવામાં આવ્યો છે અને તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યો છે, તેથી તમે આ હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળો. ડીવાયએસપી મેડમ, સામાન્ય રીતે સોશિયલ મીડિયા વગોવાયેલું છે એ પ્રકારના વિડીયો જેના કારણે લોકો ઊંધા રવાડે ચડે છે, પરંતુ આ વિડીયોએ દિશા બતાવી. તમારા હિસાબથી આ જે વિડીયો વાયરલ થયો, ચર્ચામાં હવે વિડીયો વાયરલ થયો, લોકો સુધી પહોંચ્યો, તેનાથી ટ્રાફિક નિયમન અને લોકોને પડતી મુશ્કેલી તેમાં કેવી રીતે ઘટાડો થયો, તેની સકારાત્મક અસરો કેવી રીતે તમને જોવા મળી? આ વિડીયો બનાવવાથી બધા જ આખા ગુજરાતમાં લગભગ આ વિડીયો સ્પ્રેડ થયો અને એના લીધે તમામ લોકોને જાણ થઈ કે આ હાઈવેનો ઉપયોગ ટાળવાનો છે ને એના લીધે લોકોએ અહીંયા આવવાનું બંધ કર્યું. અમારે એમને સમજાવવા ઓછા પડ્યા અને આ હાઈવે બંધ છે એના લીધે લોકોએ આ હાઈવે પર સફર કરવાનું પણ બંધ કર્યું. સાથે સાથે અમે ઓલ્ટરનેટિવ રૂટ કયો છે એ પણ જાણ કરી હતી, એટલે સામેથી જ લોકોએ એક્સપ્રેસ હાઈવેનો યુઝ કરવાનું શરૂ કર્યો, જેથી અમારે હવે જે રેસ્ક્યુ કામગીરી ઉપર ફોકસ કરવાનું હતું એ એક જ કામગીરી અમારે વધારે પ્રાયોરિટીમાં રહી અને ટ્રાફિકનો જામ જે છે એ બિલકુલ અત્યારે સ્મૂધ ટ્રાફિક છે. અહીંયા કોઈ લોકો ફસાયેલા નથી, એટલે રોડ પર ફસાયેલા લોકોનું કામગીરી એક બંધ થઈ અને જે એકચ્યુઅલી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જે લોકો ફસાયેલા છે એની રેસ્ક્યુની કામગીરી શરૂ કરી. ડીવાયએસપી મેડમ, સામાન્ય રીતે પોલીસનો પાલો ગુનેગાર સાથે પડે છે અને ગુનેગાર સાથે કેવી રીતે ડીલ કરવું પોલીસની મહારત પણ હોય છે, પણ અહીંયા તો કોઈ ગુનેગાર નથી. વાહન ચાલક ભૂલથી આવી જાય છે, જીદ પણ કરતા હશે કે ના અમને જવા દો, આમ કરવા દો, તેમ કરવા દો, આ બધું થતું હશે, દ્વંદ પણ થતો હશે, વિવાદ પણ થાય, લોકોને સમજાવવા પણ પડતા હશે. પણ જે પણ છેલ્લા 3-4 દિવસનો ઘટનાક્રમ જોયો છે અને ન માત્ર એ ટ્રાફિક કે થોડાક રેસ્ક્યુ પણ અનેક ઠેકાણે જોવા મળ્યું છે, પોલીસ કર્મીઓએ, પોલીસ અધિકારીઓએ જીવના જોખમે અનેકને દિશા પણ બતાવી છે, અનેકના જીવ પણ બચાવ્યા છે. મુશ્કેલ કાર્ય તો હતું જ, કારણ કે મેં રિપોર્ટિંગ કર્યું છે, મને ખબર છે અડધો કલાક એ પાણીમાં ઊભા રહેવું કેટલું મુશ્કેલ હોય છે. 2-2, 3-3 દિવસ કપરા સંજોગોની અંદર પાણીમાં ઊભા રહેવું, લોકોના જીવ બચાવવા, આટલી મહેનત કરવી, ઘર-બાર ભૂલી જવું, આ ઉર્જા કોઈ પણ, હું સામાન્ય સંજોગોમાં ટીકા કરતો રહ્યો છું પોલીસની, પરંતુ મેં આ 3 દિવસ જોયું છે એટલે પૂછું છું, આ ઉર્જા એક પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારીમાં આવે છે કેવી રીતે જ્યારે આફતનો સમય આવે છે? એકચ્યુઅલી ગુજરાત પોલીસનો જે મંત્ર છે સેવા, સુરક્ષા અને શાંતિ, તો એમાં જ સુરક્ષા અને શાંતિ તો જાળવીએ છીએ, પણ સેવા શબ્દ તેમાં જ આવી જાય છે. એટલે જ્યારે આવી ડિઝાસ્ટરની સિચ્યુએશન આવે છે ત્યારે ગુજરાત પોલીસ હંમેશા લીડરશિપ લઈને આગળ આવી જ જાય છે અને એ જ અમારા માટે સૌથી મોટું શક્તિ, શૌર્ય કે પછી અમારી ઇન્ટરનલ સ્ટ્રેન્થ હોય છે કે જે અમને આગળ વધારે છે કે આ કામ આપણે લીડરશિપ લઈને કરવાનું છે. સાથે સાથે ઘણા બધા લોકો જે છે એ અંદર ફસાયેલા હતા, તો એમને પેનિક થતું હતું કે કેમ હજુ અમારા સુધી પહોંચતા નહોતા, તો એના કન્ટિન્યુ એટેમ્પ્ટ કે એ લોકોના જે મેસેજ આવતા હતા કે અહીંયા આટલા લોકો ફસાયેલા છે, તો એ માટેના કન્ટિન્યુ એટેમ્પ્ટ અમે કરતા હતા કે કેવી રીતે ત્યાં મોકલીએ, કેવી રીતે એમને લઈને બહાર આવીએ. તો આ વસ્તુ એ કન્ટિન્યુ અમારી જે શક્તિ છે એને બચાવીને રાખી કે હજુ આટલા લોકોને બચાવવાના બાકી છે, તો જ્યાં સુધી એ લોકો બધા સેફલી બહાર ના આવી જાય. એક પ્રેગ્નન્ટ લેડી હતા, એને ડિલિવરી થયેલી હતી, તો એના બાળક વિશે યાદ આવતું હતું કે આ પણ વ્યક્તિ જ્યાં સુધી સેફલી બહાર ના આવી જાય ત્યાં સુધી આપણે અહીંયાથી હલવાનું નથી. પોલીસ સહિત એ તમામ સરકારી એજન્સીઓ, એ તમામ NGO, એ તમામ ખાનગી વ્યક્તિઓ જેમને નાગરિકોનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો છે, અથાગ મહેનત કરી છે, સેવા કરી છે, એ તમામને ABP અસ્મિતાની ટીમ વતી હું સલામ ભરું છું, તેમને વંદન કરું છું. વરસાદ હવે થોડોક ઓછો થયો છે, પણ સ્થિતિ છે શું ને, અંબાલાલભાઈ પાસે વાત કરવી જરૂરી છે. અંબાલાલભાઈ, વરસાદ થોડોક ધીમો થયો, દક્ષિણ ગુજરાત હોય કે અમદાવાદ, આજે ઘણું પ્રમાણ ઘટ્યું, જો કે ઘણા નવા તાલુકાઓમાં વરસાદ નોંધાયો પણ ખરો. હવે પછીનો વરસાદ કેવો રહેશે? આ સિસ્ટમમાં વરસાદ જે છે એ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગમાં કંઈક ભારે વરસાદ ઝાપટા પડી શકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઘટી શકે, પરંતુ કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડી શકે
આ ઉપરાંત રાજકોટના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ પડી શકે, સુરેન્દ્રનગરના ભાગોમાં અને ધ્રાંગધ્રા હળવદના ભાગોમાં પણ વધુ વરસાદ પડી શકે. એટલે આ સિસ્ટમ જે છે એ લગભગ અત્યારે ઉત્તર ગુજરાતમાં સક્રિય રહે, સાબરકાંઠામાં કંઈક સક્રિય રહે, અરવલ્લીમાં સક્રિય રહે. પરંતુ 28મી તારીખ બાદ આ સિસ્ટમમાં મોન્સૂન ધરી ઉપર જતાં વરસાદ લગભગ ઉઘાડ નીકળવાની શક્યતા રહે છે અને વરસાદ ઘટી જશે. પરંતુ એક અન્ય સિસ્ટમના કારણે, બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે, અરબ સાગરની સિસ્ટમના કારણે પુનઃ વરસાદ આવવાની શક્યતા રહે છે અને તારીખ 30 જુલાઈ પહેલી બીજી ઓગસ્ટમાં ફરી પુનઃ વરસાદ શરૂ થઈ જશે અને આ વરસાદ લગભગ શરૂઆત તો લગભગ 29 તારીખથી કંઈક થવાની શક્યતા રહે છે. પરંતુ આ વરસાદ પણ ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહે છે અને ગુજરાતના ભાગોમાં ફરી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અંબાલાલભાઈ, ઓગસ્ટની શરૂઆતમાં અણધારો વરસાદ પડવાની શક્યતા રહે છે. જી બસ હું એ જ પૂછવા જઈ રહ્યો હતો કે 28 તારીખે આ સિસ્ટમનો વરસાદ પૂરો થશે અને નવી સિસ્ટમ 29 તારીખથી શરૂ થશે અને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં એ જોર પકડશે. એ સિસ્ટમ કઈ હશે, કેવા પ્રકારનો એ વખતે વરસાદ હશે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં? ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જોવા જઈએ તો એક પછી એક બંગાળ ઉપસાગરની સિસ્ટમો સક્રિય થઈ રહી છે, અરબ સાગરનો ભેજ સક્રિય થઈ રહ્યો છે. એટલે ઓગસ્ટની શરૂઆતમાં જે પશ્ચિમ ઘાટ છે, સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્યાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા છે. ઓગસ્ટની શરૂઆતમાં તારીખ અને બીજા સપ્તાહ સુધીમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે અને આ વરસાદ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પુનઃ કરી શકવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પુનઃ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટની લગભગ 30 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં અણધાર્યો વરસાદ ઘણા ભાગમાં પડવાની શક્યતા રહેશે. જે રોનકભાઈ, પણ હાલ પૂરતી કમસે કમ અમદાવાદ ઉપરથી તો આફત ગઈ ને? હવે વરસાદ ધીરે ધીરે 28મી તારીખ પછી એક ઘણો ઓછો થઈ જશે. એટલે હવે આજનો દિવસ વરસાદી ઝાપટા હળવા ભારે ચાલુ રહેવાની શક્યતા રહે છે. જો કે ગાંધીનગરમાં કંઈક વરસાદનું પ્રમાણ વધુ હશે. એટલે હવે ધીરે ધીરે પાણી ઓસરી જશે અને અમદાવાદમાં ઘણા ભાગોમાં રાહત થતી જણાશે. જી, આશા રાખીએ પાણી ઓસરી જાય, ન માત્ર શહેરોમાં પરંતુ ગામડાઓમાં પણ જે ખેતરોમાં પાણી ભરાયા છે ઓસરી જાય, મારા ખેડૂતની ખેતી ફરી એકવાર શરૂ થઈ જાય.